ગુજરાત સહિત દેશમાં દૂધમાં થતી ભેળસેળ અટકાવવા માટે FSSAIએ લીધો મોટો નિર્ણય। હવેથી દૂધ ઉત્પાદકો અને વેચનારાઓએ FSSAIનું લાયસન્સ લેવું ફરજિયાત રહેશે। FSSAIએ જાહેર કરેલા આદેશ મુજબ તમામ રાજ્યોમાં દૂધમાં થતી ભેળસેળની ઘટનાઓને ધ્યાને રાખી ફરજિયાત રજીસ્ટ્રેશન અને લાયસન્સ મેળવવાની સૂચના અપાઈ છે। દૂધ ઉત્પાદકો અને દૂધનું વેચાણ કરનારાઓએ સંબંધિત અધિકારીઓ પાસેથી લાયસન્સ અને રજીસ્ટ્રેશન મેળવવાનું રહેશે। FSSAIના આ નિર્ણય પાછળનો ઉદ્દેશ્ય દૂધમાં થતી ભેળસેળને અટકાવવા અને જન આરોગ્યની રક્ષા કરવાનું છે। તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ માટે ખાસ રજીસ્ટ્રેશન અભિયાન અને તપાસ કરવા નિર્દેશ આપવામાં આવ્યા। વિધાનસભામાં ગુંજ્યો ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળનો મુદ્દો। ભાજપના જ બે ધારાસભ્યો કુમાર કાનાણી અને યોગેશ પટેલે ભેળસેળનો મુદ્દો ઉઠાવ્યો। પૂર્વ રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ વારંવાર ભેળસેળમાં પકડાતા વેપારીઓ સામે કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે। ફૂડ એન્ડ ડ્રગના નિયમો સરકાર કડક કરે તેવો કુમાર કાનાણીએ વિધાનસભામાં વેધક સવાલ કર્યો। તો વારંવાર ભેળસેળમાં પકડાતા વેપારીઓ સામે કાયમી પ્રતિબંધ ફરમાવવા બાબતે ધારાસભ્ય યોગેશ પટેલે સવાલ ઉઠાવ્યા। ખાદ્ય ચીજ વસ્તુ ઝડપાય છે તેમાં દંડ અને સજા કરી ફોજદારી કાર્યવાહી કરવાની ભાજપ ધારાસભ્યએ માગ કરી। ભાજપના ધારાસભ્ય ઉઠાવેલા સવાલોનો આરોપ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આપ્યો કે કાર્યવાહીના નિયમો સુધારવાની બાબત વિચારણા હેઠળ છે।